આજે આપણે બે રીતે સુખડી બનાવીશું. આપણે ત્યાં ગુજરાતમાં આ બંને રીતે સુખડીઓ બનતી હોય છે. બંને રીત ખૂબ જ સરળ છે અને બંને રીતે ખૂબ જ સરસ સુખડી બને છે. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો શરૂ કરીએ સુખડી બનાવવાની રીત નંબર 1. અમારે ત્યાં વર્ષોથી આ જ રીતે સુખડી બનતી આવે છે અને મારા મમ્મી પહેલેથી આ જ રીતે સુખડી બનાવે છે. તો સૌથી પહેલાં આ રીત હું તમારી સાથે શેર કરીશ. તો એના માટે મેં 1 વાડકી ઘઉંનો લોટ લીધો છે. લોટ આપણે જે રોટલી બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ એ જ આ ઝીણો લોટ છે. અને સૌથી પહેલાં આપણે કોરા લોટને શેકી લઈશું. લોટની અંદર શેકવા માટે ઘી તેલ કશું પણ મિક્સ કરવાનું નથી. બસ કોરો જ લોટ કઢાઈમાં લઈને શેકી લેવાનો. શરૂઆતમાં ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની અને લોટ થોડો ગરમ થાય ત્યાર પછી ગેસની ફ્લેમ લો કરી દેવાની અને ત્યાર પછી લોટને લો ફ્લેમ પર જ શેકવાનો, નહીં તો એ બળી જશે. અને સતત હલાવતા રહેવાનું. લગભગ 5 મિનિટમાં જ આટલો લોટ શેકાઈ જશે. 5 મિનિટમાં લોટનો રંગ થોડો બદલાઈ જશે એટલે તમને ખ્યાલ આવી જશે કે લોટ હવે શેકાઈ ગયો છે. તો હવે આપણે એને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે એ જ કઢાઈમાં જે વાડકીથી આપણે લોટ માપ્યો હતો એ જ વાડકી અડધી ભરીને ઘી લઈશું. અને ઘી સાધારણ ગરમ થાય એટલે એમાં અડધી વાડકી ગોળ લઈશું. અહીં મેં દેશી ગોળ લીધો છે તો અડધી વાડકી લીધો છે. પણ જો તમે સફેદ ગોળ લેવાના હો તો અડધી વાડકી કરતાં થોડો વધારે લેવાનો. અને 1 વાડકી લોટની સામે અડધી વાડકી ગોળ અને અડધી વાડકી ઘી, આ એનો રેશિયો રહેશે. હવે ગેસની આંચ મીડિયમ રાખવાની અને ગોળને ઘીની અંદર મેલ્ટ થવા દેવાનો. બસ ગોળને માત્ર ઘીની અંદર ઓગાળવાનો જ છે. ગોળ ઓગળી જાય અને ત્યાર પછી આપણે થોડીવાર વધારે રાખીશું તો ગોળનો પાયો કડક થઈ જશે અને જેના કારણે સુખડી પણ એકદમ કડક થઈ જશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે જેવો ગોળ ઓગળી જાય એટલે ગેસની આંચ બંધ કરી દેવાની અને એમાં 2 ચમચી દૂધ રેડી દેવાનું. અને ત્યાર પછી બધું ફરીથી સરસ રીતે મિક્સ કરી લેવાનું. અને બધું મિક્સ કરી અને જે લોટ આપણે શેકીને રાખ્યો હતો એ અંદર મિક્સ કરી દેવાનો. હવે ગેસને ફરીથી ધીમા તાપે ઓન કરી દેવાનો અને 2 થી 3 મિનિટ સુધી બધું સરસ રીતે મિક્સ કરતા રહેવાનું. આપણે લોટને અગાઉથી શેકીને રાખ્યો હતો એટલે એને વધારે ગેસ પર રાખવાની જરૂર નથી અને આમ પણ એને જો આપણે વધારે શેકીશું તો ગોળનો ફરીથી પાયો થઈ જશે. એટલે 2 થી 3 મિનિટમાં ગેસને બંધ કરી દેવાનો અને મિશ્રણને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું. મારી સુખડીનું પ્રમાણ થોડું ઓછું છે તો મેં નાની પ્લેટ લીધી છે. જો તમારું વધારે હોય તો મોટી થાળી લઈ લેવાની. હવે તવેથાની મદદથી એને સરખી રીતે પાથરી દેવાનું અને એક વાડકીની મદદથી ઉપરથી ઘસી લેવાનું જેથી ઉપરની સપાટી લીસી થઈ જાય. હવે 10 મિનિટ થાય અને સુખડીની ગરમી થોડી ઓછી થાય ત્યાર પછી એમાં કાપા કરી લેવાના અને કાપા આ જ સમયે કરી લેવાના. અને સુખડી થોડી ગરમ હોય ત્યારે જ આ કામ કરી લેવાનું જેથી આપણો મનગમતો આકાર સરળતાથી આપી શકાય. હવે સુખડી એકદમ ઠંડી થઈ ગઈ છે તો આપણી સુખડી કેવી બની છે એ હું તમને બતાવી દઉં. એને પ્લેટમાંથી ઉખાડવા માટે જરા પણ પ્રયત્ન કરવાની જરૂર નથી. એ પ્લેટથી એકદમ છૂટી જ છે અને હાથથી પણ સરળતાથી ઊંચકી શકાય એવી છે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ અને ખૂબ જ સરસ દેખાઈ રહી છે સુખડી. અને આ ગોળના પાયાવાળી સુખડી સાધારણ ક્રન્ચી અને છતાં પણ એકદમ સોફ્ટ હોય છે. હું જે રીતે તોડું છું એ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે સુખડી કેટલી સરસ બની છે. ચાલો તો હવે જોઈએ સુખડી બનાવવાની રીત નંબર 2. તો એના માટે પણ મેં 1 વાડકીના માપથી અડધી વાડકી ઘી લીધું છે અને ઘીને ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે ઘી સાધારણ ગરમ થાય એટલે આપણે એમાં 1 વાડકી ભરીને ઘઉંનો લોટ લઈશું. એ જ રોટલી માટે વપરાય એ ઝીણો ઘઉંનો લોટ. પહેલી રીતમાં આપણે ઘીમાં ગોળનો પાયો કર્યો હતો અને આ બીજી રીતમાં આપણે ઘી અને લોટને શેકીશું અને પ્રમાણ એ જ રહેશે. 1 વાડકી લોટ અને અડધી વાડકી ઘી. અને લોટને આપણે ધીમા તાપે ત્યાં સુધી શેકવાનો રહેશે જ્યાં સુધી બધો લોટ એકદમ હળવો ન થઈ જાય. અને લોટ હળવો થશે અને એમાંથી થોડું થોડું ઘી છૂટું પડવા માંડશે અને આટલા લોટને શેકાતા લગભગ 7 થી 8 મિનિટનો સમય લાગશે. તો હવે તમે જોઈ શકો છો કે લોટ સાધારણ હળવો થવા માંડ્યો છે. અને લોટ શેકવામાં ઉતાવળ નહીં કરવી, ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. જો તમે ફ્લેમ હાઈ કરશો તો લોટ સરખી રીતે શેકાશે નહીં અને તમને સુખડીનું રિઝલ્ટ સારું નહીં મળે. તો હવે તમે જોઈ શકો છો કે લોટ એકદમ ફ્લફી થઈ ગયો છે અને એમાંથી ઘી છૂટું દેખાવા માંડ્યું છે. તો આ સમયે
હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને નીચે ઉતાર્યા પછી પણ 1-2 મિનિટ સુધી આમને આમ રહેવા દેવાનું. હવે આપણે એમાં ગોળ ઉમેરવાનો છે, પણ જો આપણે ગરમ ગરમ બેટરમાં ગોળ ઉમેરીશું તો એનો પાયો થઈ જશે અને સુખડી કડક થઈ જશે. તો 2 મિનિટ સુધી લોટને ઠંડો થવા દેવાનો અને ત્યાર પછી એમાં ગોળ ઉમેરવાનો. તો અહીં મેં ફરીથી દેશી ગોળ લીધો છે અને ગોળ અડધી વાડકી લીધો છે. તો આપણે જે પહેલાં સુખડી બનાવી રેશિયો એનો એ જ રહેશે. 1 વાડકી ગોળની સામે અડધી વાડકી ઘી અને અડધી વાડકી ગોળ. હવે ગોળ મિક્સ કર્યા પછી એને સતત હલાવ્યા કરવાનું, એટલે ગરમ લોટની અંદર ગોળ તરત જ મેલ્ટ થઈ જશે. અને હા, ગોળને થોડા નાના ટુકડામાં કટ કરી લેવાનો, જેથી ગોળ જલ્દીથી ઓગળી જાય. હવે બધું બરાબર રીતે મિક્સ થઈ જાય એટલે એક ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં એને પણ ઉમેરી દેવાનું અને એને પણ પહેલાં તો તવેથાથી સ્પ્રેડ કરી દેવાનું અને ત્યાર પછી વાડકીની મદદથી સરખી રીતે ફેલાવી દેવાનું અને એને પણ 10 મિનિટ સુધી ઠરવા દઈ એમાં પણ કાપા કરી લેવાના. બંને પ્રકારની સુખડી ખૂબ જ સરસ બને છે અને એકદમ પરફેક્ટ બને છે. અને જો તમે સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોશો અને બધી ટિપ્સ ફોલો કરશો તો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ તમારી સુખડી સરસ જ બનશે. તો એકદમ પોચી અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી આ સુખડી બને છે અને છતાં પણ એનો લોટ કે ગોળ જરાય કાચો નથી લાગતો. તો સુખડી બનાવવાની મારી આ 2 રીતમાંથી તમને કઈ રીત ગમી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે કઈ રીતે સુખડી બનાવો છો એ પણ જણાવજો. જો આ સુખડીને પણ હું ઠંડી થયા પછી તોડી રહી છું, તો તમે જોઈ શકો છો કે આ પણ કેટલી પરફેક્ટ બની છે. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.